નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગુલ થઈ હોવાની ઘટના સામે આવી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગુલ થઈ। ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું હતું। ત્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ હોવાની ઘટના સામે આવી છે। ત્યારે વીજળી ગુલ થતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તો ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં વીજળી ગુલ થઈ હોવાની આ ઘટના સામે આવી છે, જેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થયા। 400 કેવી સોર્સ લાઇનમાં આ મોટી સમસ્યા સર્જાઈ। ત્યારે લોકોએ ટોરેન્ટ પાવરની ઓફિસે જઈને હોબાળો કર્યો। તો દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગુલ થઈ હોવાની ઘટના સામે આવી છે। સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગુલ થઈ। તો ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજળી ઉત્પાદન ખોરવાયું હતું। ત્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ હોવાની આ ઘટના સામે આવી। ત્યારે વીજળી ગુલ થતા જ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તો ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં વીજળી ગુલ થઈ હોવાની આ ઘટના સામે આવી છે। 400 કેવી સોર્સ લાઇનમાં આ સમસ્યા સર્જાઈ હતી। તો સુરત, તાપી, ભરૂચ અને રાજપીપળામાં વીજળી ગુલ થઈ। ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું। તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ। વીજળી ગુલ થતાં જ લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ત્યારે વીજળી ગુલ થતાં જ લોકોમાં પણ ભારે રોષ ભભૂક્યો। ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં આ વીજળી ગુલ થઈ હોવાની ઘટના સામે આવી। 400 કેવી સોર્સ લાઇનમાં આ સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા। તો લોકોએ પણ ટોરેન્ટ પાવરની ઓફિસ જઈને હોબાળો મચાવ્યો હતો। તો દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગુલ થઈ હોવાની ઘટના સામે આવી છે। એક સાથે 4 જિલ્લામાં વીજળી ગુલ થતા લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સુરત, તાપી, ભરૂચ અને રાજપીપળામાં વીજળી ગુલ થઈ હોવાની આ ઘટના સામે આવી છે। ત્યારે ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજળી ઉત્પાદન પણ ખોરવાયું। ત્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ। તો વીજળી ગુલ થતા લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં વીજળી ગુલ થઈ, જેને લઈને લોકોમાં પણ રોષ ભભૂક્યો। 400 કેવી સોર્સ લાઇનમાં આ સમસ્યા સર્જાઈ હતી। દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ હોવાની ઘટના સામે આવી છે। સુરત, તાપી, ભરૂચ અને રાજપીપળામાં વીજળી ગુલ થઈ। ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું। દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ હોવાની આ ઘટના સામે આવી છે, જેને લઈને લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। ત્યારે લોકોએ ટોરેન્ટ પાવરની ઓફિસે જઈને હોબાળો મચાવ્યો। તો સંવાદદાતા ઋષ્યંત શર્મા આપણી સાથે નવસારીથી લાઈવ જોડાઈ ગયા છે। જે ઋષ્યંત, દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં એક સાથે વીજળી ગુલ થઈ, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, શું કહેશો? જી પછી કહી શકાય કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીનો સામનો આવી રહ્યો છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં જીવીસીએલ દ્વારા જે 400 કેવીમાં જે સોર્સ સર્જાયો છે, તેના કારણે લાઇટ જવા પામી છે। જ્યારે હાલ ગરમી ચાલી રહી છે, ગરમીની સિઝન ચાલવાના કારણે નવસારી જિલ્લાની વાત કરવામાં, નવસારી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાના લોકોના કારણે લોકો બેહાલ થઈ રહ્યા છે। નવસારી જિલ્લામાં તાપમાનની વાત કરવામાં 39, 40, 41 જેટલું તાપમાન જઈ રહ્યું છે। ત્યારે હાલ જે ગરમીની સિઝન ચાલી છે, જેના કારણે જે વીજળી ગુલ થવાના કારણે લોકો બેહાલ થઈ રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં તો ઓફિસો પર જઈને વીજળી
ઓફિસ ઉપર જઈને હંગામો પણ મચાવવામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે એક ભાઈ જોડાયા, તેમને પૂછીશું કે કેવી રીતની પરેશાની થઈ રહી છે. હાલમાં જે હમણાં વીજળી દૂર થઈ, શું કહેવા માંગો છો? ગરમીનો આપણે ગરમીનો પારો એટલો બધો વધારે હાઈ થઈ ગયો છે તે દરમિયાન અત્યારે માહિતી મુજબ કે ઉકાઈની અંદર કોડ ટીપીએસસીને પ્રોબ્લેમ આવવા લાગતા પ્રોબ્લેમો થયા છે. જનતામાં થોડી ઘણી હાલાકીઓ થઈ છે, પણ વહેલી અને મોડી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને કોઈ પાછળ ચિંતા કરવાની જરૂર નથી. ઘણા ટેક્ટરમાં આવતા હોય છે, આ થોડી હાલાકી જનતાને ભોગવવા પડશે, પણ ટેક્ટર પ્રોબ્લેમો વારંવાર આવતા હોય છે એટલે પ્રોબ્લેમ વહેલા મોડે સોલ્વ થઈ જશે. જે હતા તેઓનું કેવું છે કે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે અહીં જે શોર્ટ સર્જાયો છે, જેના કારણે લોકો હાલ જે ગરમીની વાત કરવામાં, ગરમી નવસારી જિલ્લામાં ખૂબ પડી રહી છે, જેના કારણે હાલ જે વીજળીના કારણે લોકોને બેહાલ થવાનો વારો આવી રહ્યો છે. જી બિલકુલ, પરંતુ એક સાથે 4 જિલ્લામાં જ્યારે વીજળી ગુલ થવાની આવી ઘટના ઘટતી હોય ત્યારે ડીજીવીસીએલની આ ઘોર બેદરકારી કહી શકાય. ડીજીવીસીએલ ની વાત કરવામાં આવે તો ડીજીવીસીએલ દ્વારા અમુક વાર જે નાના મોટા બ્લાસ્ટો પણ થતા હોય છે, જેના કારણે જે ગ્રાહકો હોય છે તે ગ્રાહક દ્વારા ફોન કરવામાં આવે છે, પરંતુ ફોન ના પણ ઉપાડવાનો પણ કિસ્સાઓ સામે આવતા હોય છે. જ્યારે ડીજીવીસીએલ ના કર્મચારીઓ અમુક વાર ગેરવર્તન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે 4 જિલ્લાઓમાં જે આજે વીજળી ગુલ થવાના કારણે લોકોને બેહાલ પરેશાનીનો સામનો કરવા આવી રહ્યો છે. જ્યારે ખાસ ચોક્કસથી કહી શકાય કે જે ડીજીવીસીએલ દ્વારા જે આવી જે મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેના કારણે જે લોકો પરેશાન થવાનો હાલમાં જે વારો આવી રહ્યો છે. જી ઋષિયન, સમગ્ર માહિતી બદલ આભાર. તો દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગુલ થઈ હોવાની ઘટના સામે આવી છે. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગુલ થઈ. વીજળી ગુલ થતા લોકોને પણ ભારે હાલાકી. ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું હતું. ત્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ. તો ભર ઉનાળે વીજળી ગુલ થતા લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. તો લોકોમાં પણ વીજળી ગુલ થતા રોષ ભભૂક્યો. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગુલ થતા લોકોએ ટોરેન્ટ પાવરની ઓફિસે જઈને હોબાળો મચાવ્યો. તો ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં વીજળી ગુલ થઈ. 400 કેવી સોર્સ લાઇનમાં આ સમસ્યા સર્જાઈ. તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ. વીજળી ગુલ થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગુલ થઈ. ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજળી ઉત્પાદન ખોરવાયું. તો દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગુલ. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી છે. તો એક તરફ ઉનાળાની સિઝન હવે શરૂ થઈ ચૂકી છે. અંગ દજાડતી જ્યારે ગરમી પડી રહી છે અને તેવામાં જ્યારે એક સાથે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગુલ થાય તો લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં વીજળી ગુલ થઈ. 400 કેવી સોર્સ લાઇનમાં સમસ્યા સર્જાઈ, જેના કારણે વીજળી ગુલ થઈ. ત્યારે વીજળી ગુલ થતા લોકોએ પણ ટોરેન્ટ પાવરની ઓફિસે જઈને હોબાળો મચાવ્યો. સંવાદદાતા અક્ષય મકવાણા આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. જી અક્ષય, દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં એક સાથે વીજળી ગુલ થઈ. ડીજીવીસીએલની આ તો કેવી ઘોર બેદરકારી કહેવાય. જી ચોક્કસની વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં જે મોટાભાગના વિસ્તારોમાં જે વીજળી ગુલ થઈ છે તેમાં ખાસ કરીને સુરત શહેરની તો વાત કરીએ તો સુરત શહેરમાં જે લાઇટ નો પુરવઠો જે છે તે ઠપ થઈ ગયો છે, તો ખોરવાઈ ગયો છે. તો તેને પગલે અનેક કારખાનાઓ જે છે તેમજ અનેક કંપનીઓ જે છે તે બંધ કરવાની નોબત પડી છે. તો બીજી તરફ વાત કરીએ કે આજે ડીજીવીસીએલમાં ખાસ કરીને જે માહિતી જે પ્રાપ્ત થઈ રહી છે તેની વાત કરીએ તો કે ઉકાઈ ટીપીએસમાં 4 યુનિટ ટ્રીપ થવાને કારણે 500 જેટલું મેગાવોટ વીજળીનું ઉત્પાદન ઘટ્યું છે. તેને લઈને ડીજીવીસીએલ હેઠળના વિવિધ સબસ્ટેશનોમાંથી શૂન્ય વીજ પુરવઠો જે હાલ અત્યારે જોવા મળી રહ્યો છે. અને તેને કારણે જે વાત કરીએ કેટલાક કામદારો તેમજ કેટલાક જે કારીગરો તેમજ કહી શકાય કે કંપનીઓમાં કામ કરતા હોય તેઓ હાલ અત્યારે કહી શકાય કે એકદમ કામ વગરના થઈ ગયા છે. કારણ કે જો વીજળી જ નથી તો તેઓ કઈ રીતે કામ કરી શકે તેનું પણ હાલ અત્યારે એક જે કહી શકાય કે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. તો બીજી તરફ આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, તેઓની સાથે આપણે વાત કરવાની. શું નામ છે તમારું? ભગીરથભાઈ. ભગીરથભાઈ, હાલ અત્યારે વીજ પુરવઠો ખોરવાયો છે, કેટલું નુકસાન? સુરત શહેરમાં સવારથી આજે લાઇટનું બહુ વધારે આવી નથી અને એના કારણે
સ્કૂલો છે અને ઘરે કાંઈ કામકાજો આ છે તે છે, અને અમારું ધંધાને લઈ અને બહુ જ બધી તકલીફો પડી રહી છે. અમારું ગેરેજનું એનું કામકાજ છે, તો અમારી ગાડીઓ અને ધોવાનું આ છે તે છે, એના માટે બહુ તકલીફ પડી રહી છે. સવારથી છોકરાઓને સ્કૂલે રજાઓ આજ આપી દીધી છે કે આજે શાળાઓમાં રજા રાખી છે, જેનાથી છોકરાઓને પણ ભણતર બગડે. અને ગુજરાત સરકારને વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી લાઇટ આવે અને અમારું કામ જે છે એ પૂરું થાય. આ કામ તમારું જે ઠપ થઈ ગયું છે તેને કારણે કેટલું નુકસાન? આજનો દિવસમાં જ અમારે નુકસાનીમાં ગણીએ તો 5-6 હજારની નુકસાની અમારે આજનો દિવસથી છે. ચોક્કસથી કહી શકાય કે જે કામદારો જે છે તે પણ હાલ અત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તેઓ વીજળી ગુલ થવાને કારણે જે છે તે નુકસાન વેઠી રહ્યા છે. તેમજ સરકારને વિનંતી કરી રહ્યા છે કે જલ્દીથી વીજ પુરવઠો તેમને મળતો થાય તો તેમનું જે કામ જે છે તે રાબેતા મુજબ ફરીથી ચાલતું થાય. જી અક્ષય, પરંતુ શું લાગે છે કે કેટલા સમયમાં હવે આ વીજળી પાછી આવી શકશે? કોઈ સંપર્ક થઈ શક્યો છે ડીજીવીસીએલના કોઈ અધિકારી સાથે? જી ચોક્કસથી વાત કરીએ કે જો હાલ અત્યારે 500 જેટલું મેગાવોટ જે છે તેમાં ઘટાડો આવ્યો છે, અને અત્યારે જેટલા પણ સબસ્ટેશનો જે છે તેમાં પણ હાલ અત્યારે શૂન્ય જેટલી વીજળી જે કહી શકાય કે તેટલી છે. તો બીજી તરફ જ્યાંથી થર્મલ પાવરમાંથી જે વીજળી ઉત્પન્ન થતી હોય ત્યાંથી જ હાલ અત્યારે કોઈ પણ પ્રકારની વીજળી મળી રહી નથી. તો વીજળી ઉત્પન્ન કરવા માટે પણ કેટલોક સમય જોઈશે. તો તેના માટે પણ હાલ અત્યારે કહી શકાય કે આખા સુરત તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આખા દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વીજ પુરવઠો પહોંચાડવો હાલ અત્યારે મુશ્કેલ બની રહ્યું છે. તો ચોક્કસથી કહી શકાય કે રાત સુધીમાં તેમજ આખી રાત તેમજ આવતીકાલે પણ ક્યાંક ને ક્યાંક વીજળી અહીં આ લોકોને મળે તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ આખી રાત જે છે તે આખી રાત સુધી પણ અહીંના સુરત વાસીઓ જે છે તે વીજળી વગર રહી શકે તેમ છે. જી બિલકુલ, પરંતુ વીજળી વિના ઘરમાં તો તકલીફ પડે જ પડે, પરંતુ ઓફિસ કે ઉદ્યોગની કામગીરી પણ આમાં ઠપ થઈ હશે તો લોકોને કેવી સમસ્યા પડી ઓફિસ કે ઉદ્યોગોને લઈને? હજી ચોક્કસથી વાત કરીએ સુરતની અંદર જે મોટા પ્રમાણમાં જે કારખાનાઓ આવ્યા છે તેમજ કેટલાક લુમ્સના કારખાનાઓ જે છે તે વીજળીથી જ ચાલતા હોય છે. પરંતુ ઘરની વાત કરીએ તો ઘરમાં જે ગૃહિણીઓ જે હોય છે તે વીજળી વગર કોઈ પણ પ્રકારનું કામ કરી શકતી નથી. તેને લઈને ગૃહિણીઓને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો વીજળી વગર જો ભોગવવો પડી રહ્યો છે. તો બીજી તરફ આખી રાત જો લાઇટ નહીં આવે તો ક્યાંક ને ક્યાંક જે ગૃહિણીઓને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ પડી શકે છે. તો બીજી તરફ જે કારખાનાઓ મોટા ભાગના સુરતની અંદર જે કારખાનાઓ તેમજ લુમ્સના કારખાનાઓ જે ચલાવી રહ્યા છે તેઓને મોટી મુશ્કેલીનો સામનો વેઠવો પડે તેમ છે. તો બીજી તરફ હાલ અત્યારે જે પ્રમાણે સુરત શહેરની જો વાત કરીએ તો સુરત શહેરની અંદર લોકો જે છે તે હાલ અત્યારે ટોરેન્ટ પાવરની ઓફિસે પણ પહોંચ્યા છે અને ત્યાં જઈને પણ હાલ અત્યારે હોબાળો કરી રહ્યા છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરત, તાપી, ભરૂચ અને રાજપીપળામાં વીજળી ગુલ થવાની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતના એક સાથે 4 જિલ્લામાં વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી છે. ત્યારે ઉકાઈટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ. વીજળી ગુલ થતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં વીજળી ગુલ થઈ તો 400 કેવી સોર્સ લાઇનમાં સમસ્યા સર્જાઈ હતી. ત્યારે લોકોએ પણ ટોરેન્ટ પાવરની ઓફિસે જઈને હોબાળો મચાવ્યો. તો એક તરફ ગરમીની સિઝન શરૂ થઈ ચૂકી છે, લોકો ગરમીમાં સેકાઈ રહ્યા છે. તેવામાં વીજળી ગુલ થવાની આ ઘટનાથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. વીજળી ગુલ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો કેટલીક કચેરીઓમાં, ઓફિસોમાં તો ઉદ્યોગ ક્ષેત્રમાં પણ વીજળી ગુલ થવાને કારણે કેટલાક કામ પણ ઠપ થઈ ચૂક્યા. તો જેના કારણે અધિકારીઓ, અરજદારોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. ઉકાઈટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી છે. એક સાથે 4 જિલ્લામાં વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી છે. ત્યારે ડીજીવીસીએલની કામગીરી પર પણ અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે. તો દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગુલ થઈ. સુરત, તાપી, ભરૂચ અને રાજપીપળામાં વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી. ઉકાઈટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું હતું, જેને કારણે લોકોની પણ ભારે હાલાકી પડી. દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં આ સમસ્યા સર્જાઈ, જેને લઈને લોકો પણ
મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો લોકોએ પણ ટોરેન્ટ પાવરની ઓફિસે જઈને હોબાળો મચાવ્યો. ફરીથી વીજળી ચાલુ થાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી. 400 kV સોર્સ લાઇનમાં આ સમસ્યા સર્જાઈ, જેને કારણે એક સાથે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગુલ થઈ. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી. તો આરટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું હતું. ત્યારે વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા માટે લોકોએ પણ રજૂઆત કરી. ટોરેન્ટ પાવરની ઓફિસે જઈને પોતાનો બળાપો કાઢ્યો, હોબાળો મચાવ્યો. તો ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં વીજળી ગુલ થતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી છે. સુરત, તાપી, ભરૂચ અને રાજપીપળામાં વીજળી ગુલ થઈ. તો આરટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું. દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી છે. ત્યારે વીજળી ગુલ થતા જ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં આ વીજળી ગુલ થતા ડીજીવીસીએલની કામગીરી પર પણ અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે. 400 kV સોર્સ લાઇનમાં સમસ્યા સર્જાય, જેને કારણે વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી છે. જેને લઈને લોકોમાં પણ બળાપો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર કચેરીએ, ઓફિસોએ અરજદારોના કામ પણ અટકી પડ્યા છે. સર્વર ઠપ થઈ ગયા છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ ગરમીની સિઝન છે, અંગ દજાડતી જ્યારે ગરમી પડી રહી હોય તેવામાં વીજળી ગુલ થતા લોકોમાં પણ ભારે રોષ ભભૂક્યો છે. ત્યારે ભારે રોષ ભભૂકતા લોકો પણ ટોરેન્ટ પાવરની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં ઓફિસે પહોંચીને પોતાનો બળાપો કાઢ્યો હતો. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી છે. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગુલ થઈ. આરટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું. દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી છે. જેને લઈને અનેક ઓફિસો તો અનેક ઉદ્યોગ ક્ષેત્રે પણ તેની અસર પહોંચી છે. ગૃહિણીઓને પણ અસર પહોંચી છે. વીજળી ગુલ થતા તમામના કામ જે હતા તે ખૂટવાઈ ગયા, જેને કારણે ઓફિસના કર્મચારીઓને તો હાલાકીનો સામનો કરવો જ પડ્યો, પરંતુ આ સાથે જ અરજદારોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે વીજળી ગુલ થતા જ લોકોમાં પણ ભારે રોષ ભભૂક્યો હતો. ભર ઉનાળે વીજળી ગુલ થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ત્યારે લોકોએ ટોરેન્ટ પાવરની ઓફિસે જઈને હોબાળો મચાવ્યો. 400 kV સોર્સ લાઇનમાં આ સમસ્યા સર્જાઈ, જેને કારણે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગુલ થવાની આ ઘટના ઘટી. ત્યારે સુરત, તાપી, ભરૂચ અને રાજપીપળામાં વીજળી ગુલ થઈ. તો આરટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું. તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ. વીજળી ગુલ થતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી. તો સંવાદદાતા નલિન ચૌધરી આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. જી નલિન, જે પ્રકારે એક સાથે 4 જિલ્લામાં વીજળી ગુલ થવાની ઘટના સામે આવી છે, ત્યારે સુરતમાં કેવી હાલાકી? જી બિલકુલથી વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં પણ વીજળી છે તે ડૂલ થઈ છે. ખાસ કરીને સુરતનો જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજળી ડૂલ થતા જે લોકો છે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. કારણ કે એક તરફ જે ગરમીનું પ્રમાણ વધ્યું છે, આજે લગભગ ગ્રામ્ય વિસ્તારમાં કહી શકાય 38 થી 39 ડિગ્રી જેટલું તાપમાન સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયું છે. ત્યારે લોકો છે તેઓ ગરમીથી પરેશાન છે. ત્યારે કહી શકાય કે જે વીજળી ડૂલ થતા જે લોકો છે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. અને બીજી તરફ લોકો છે તેઓ અંગ દજાતી ગરમી વચ્ચે પાવર કટ થતા લોકો પરસેવાથી રેબઝેબ થયા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે સરકારી કચેરીઓ છે, જે સરકારી વિભાગો છે, ત્યાં જે લોકો કામ અર્થે જતા હોય છે તેઓએ પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ
કહી શકાય કે જે સુરતનો જે ગ્રામ્ય વિસ્તારમાં આવેલ જીઆઈડીસી વિસ્તાર છે, આ જીઆઈડીસી વિસ્તારમાં પણ અનેક કારખાના છે તે બંધ થયા હોવાની હાલ વિગતો પણ હાલ સામે આવી છે. જી બિલકુલ, પરંતુ હાલ ડીજીવીસીએલ વીજ પુરવઠો પુનઃ શરૂ થાય તે માટે શું કાર્યવાહી કરી રહ્યું છે? જી બિલકુલથી જે સમસ્યા સર્જાય છે તેના લઈને જે ડીજીવીસીએલના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેમના દ્વારા ઝડપથી જે વીજ પુરવઠો છે તે પુનઃ કાર્યરત થાય તે માટેની જે તમામ પ્રયાસો છે તે હાલ તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત કહી શકાય કે જે રીતે દક્ષિણ ગુજરાતમાં જે વીજ પુરવઠો ખોરવાયો છે તેને લઈને ખાસ કરીને જે સુરત શહેર એટલે કે જે કારખાના આવેલા છે તેમાં મોટે ભાગેની જે મશીનરીઓ છે, આ જે મશીનરીઓ છે તેમના ભાગ છે તે કેટલાક બીજા દેશમાંથી મંગાવવામાં આવતા હોય છે. ત્યારે એક મોટી સમસ્યા છે તે કારખાનાના જે માલિકો છે તેમણે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગુલ થઈ હોવાની ઘટના સામે આવી છે. એક સાથે 4 જિલ્લામાં વીજળી ગુલ થઈ. ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું. તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ હોવાની આ ઘટના સામે આવી છે. ત્યારે ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું. દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં વીજળી ગુલ. 400 kV સોર્સ લાઇનમાં સમસ્યા સર્જાઈ. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા આ વીજ ઉત્પાદન ખોરવાયું. તો ડીજીવીસીએલની કામગીરીને લઈને પણ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. કેટલાક સમયથી આ સમસ્યા સર્જાય છે, તેમ છતાં પણ હજુ સુધી તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું, જેને લઈને લોકો પણ ડીજીવીસીએલ ની કાર્યવાહી પર રોષ ઠાલવી રહ્યા છે. તો લોકોએ ટોરેન્ટ પાવરની ઓફિસે જઈને હોબાળો મચાવ્યો હતો. વીજ પુરવઠો પુનઃ શરૂ થાય તે માટેની માંગ કરી છે. તો 400 kV સોર્સ લાઇનમાં આ સમસ્યા સર્જાય, જેને કારણે દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ હોવાની ઘટના સામે આવી. તો જેની અસર કેટલીક કચેરીઓમાં, તો જીઆઈડીસીમાં કેટલાક ઉદ્યોગોમાં તેની અસર પહોંચી છે, જેને લઈને કેટલાક કામ પણ અટકી પડ્યા. અરજદારોએ પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગુલ થઈ હોવાની આ ઘટના સામે આવી. તો એક તરફ અંગદજાળથી ગરમી પડી રહી છે, તો બીજી તરફ વીજળી ગુલ થવાની આવી ઘટના, જેને કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજ ઉત્પાદન ખોરવાયું. વીજળી ગુલ થતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જેને લઈને લોકોમાં પણ ભારે રોષ ભભૂક્યો. તો સંવાદદાતા બિંદેશ્વરી શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી બિંદેશ્વરી, એક સાથે 4 જિલ્લામાં વીજળી ગુલ થઈ હોવાની ઘટના સામે આવી રહી છે. એક તરફ અંગદજાળથી ગરમી પડી રહી હોય અને તેવામાં આવી જ્યારે ઘટના ઘટે ત્યારે લોકોનો જે રોષ જે છે એ પણ ભારે હોય છે. ત્યારે આપના વિસ્તારમાં કેવી સમસ્યા? તાપી જિલ્લાની નજીકમાં જ થર્મલ પાવર સ્ટેશન આવેલું છે અને ત્યાંથી કોઈ ખામી સર્જાઈ છે ડીજીવીસીએલમાં, ને એમાં એ પ્રમાણેના સમગ્ર મેસેજ વાયરલ થયા બાદ આશરે 1 કલાકથી સવા કલાક થવાનો, જ્યારથી સમગ્ર વિસ્તારમાં વીજળી નથી. અને આપને જણાવી દઉં કે વીજળી ન હોવાના કારણે એક તો જે હોસ્પિટલો છે ત્યાં પણ જે પ્રોબ્લેમ થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. બીજી તરફ જે સામાન્ય લોકો છે તે એક તો પહેલેથી સવારથી ખૂબ જ પુષ્કળ ગરમી છે અને એ ગરમીના કારણે એમાં પાછું એસીથી કે પંખાથી જે રાહત મળતી હતી એમાં પણ વીજળી ડૂલ થઈ જવાના કારણે લોકોને મળતી રાહત બંધ થઈ છે અને એના કારણે લોકો અકળાઈ રહ્યા છે અને જ્યાં ત્યાં હાથ પંખાના કે પૂઠાથી કે નોટબુકથી હવા લેવાનો મજબૂર બન્યા છે. અને જો લોકોનું એવું માનવું છે કે જો હજી કલાક 2 કલાક જો વીજળી નહીં આવી તો ઘણા બધા લોકોને સમસ્યાઓ સર્જાઈ શકે છે અને આ વીજળી જવાના કારણે હાલ તો ગરમી જે છે એ લોકોને અકળાવી રહી છે. જી બિલકુલ, આપે જણાવ્યું કે છેલ્લા 1 કલાકથી આ સમસ્યા સર્જાય છે, તેમ છતાં હજુ સુધી તેની પર કોઈ કામ કરવામાં નથી આવ્યું, કોઈ એવા પ્રયાસ કરવામાં નથી આવ્યો. હોસ્પિટલોની તમે વાત કરી, હોસ્પિટલ એક એવી જગ્યા છે જ્યાં વીજળી વિના ચાલે જ નહીં, ત્યારે દર્દીઓને જો કંઈ થઈ જાય તો તેના માટે જવાબદાર કોણ ઠરશે?
એ જ અહીંયા સમસ્યાઓ સર્જાઈ રહી છે કે લોકોને એ જ જાણવું છે કે જો હોસ્પિટલોમાં કોઈ તકલીફ થઈ તો એના માટે જવાબદાર કોણ રહેશે, કારણ કે બધી જ હોસ્પિટલો પાસે એટલી બધી સુવિધાઓ નથી કે 4, 5, 6 કલાક એ લોકો જનરેટર ચલાવી શકે કે ઇન્વર્ટર પર ચલાવી શકે એવી વ્યવસ્થા નથી. અને ઘણા દર્દીઓને આઈસીયુમાં પણ તકલીફ પડી શકે છે, અનેક પ્રકારના એવા ટેસ્ટ કરવાના હોય છે, તેમાં પણ વીજળીની જરૂર પડતી હોય છે. ત્યારે ખરેખર આ સમસ્યા જો વધુ સમય જો લાઇટ ના આવી તો સમસ્યા વધુ વિકરાળ બની શકે છે એવી પૂરી સંભાવના અહીં વર્તાઈ રહી છે. જી બિલકુલ, મોટા મોટા શહેરોમાં તો સમસ્યા સર્જાઈ જ રહી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કેવી સમસ્યા સર્જાઈ રહી છે? આપને ચોક્કસથી જણાવી દઉં કે આજે અત્યારે દૂધ લેવા ભરવાનો સમય અત્યારે શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે એનું બધું ઓનલાઈન ચાલતું હોય છે અને ત્યાં પણ નેટથી લઈને તમામ સમસ્યાઓ આ જે વિસ્તાર છે અત્યારે આપને જણાવું કે ખુદ મારા મોબાઈલમાં પણ એ જ કન્ડિશન છે. ગામડાઓમાં જે વીજ ટાવર જે મોબાઈલના ટાવરો હોય છે એમાં એટલા હેવી જનરેટરો કે એ લોકો નથી મૂકતા ઇન્વર્ટર કે જે લાંબો સમય ખેંચી શકે, તો એના કારણે નેટવર્કની પણ પ્રોબ્લેમ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને ઘણી જગ્યાએથી એવું પણ જાણવા મળ્યું કે ટ્રેન વ્યવહારને પણ અસર થવાની પૂરી સંભાવના છે, કારણ કે મહારાષ્ટ્રમાં 500 વોટ અને ગુજરાતમાં 400 વોટની જે છે એ સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં આને લઈને બીજી સરકાર તાત્કાલિક ધોરણે કે પ્રશાસન તંત્ર તાત્કાલિક ધોરણે કેવી વ્યવસ્થા ઊભી કરે છે. જી બિલકુલ, પરંતુ એક સાથે જ્યારે 4 જિલ્લાઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અને રાજકીય નેતાઓ હજુ સુધી કોઈ મેદાનમાં નથી આવ્યા, મત લેવા માટે તો મેદાનમાં ઉતરી પડતા હોય છે, મોટા મોટા વાયદાઓ કરતા હોય છે, પરંતુ જ્યારે અત્યારે આ 4 જિલ્લાની જનતા જ્યારે પરેશાન થઈ રહી છે ત્યારે રાજકીય નેતાઓ શું કરી રહ્યા છે? જી ચોક્કસથી આપને એ પબ્લિકનું બી એ જ પૂછવું છે. અહીંયા સોનગઢમાં રેફરલ હોસ્પિટલ આવેલી છે, ત્યાં પણ જે લાઇટ ન હોવાના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. નાના બાળકો જે છે એ ગરમીનો સામનો નથી કરી શકતા અને અકળામણ ઊભી થઈ રહી છે લોકોને પણ. ત્યારે રાજકીય નેતા તો કોઈ એના માટે હજુ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી અને અહીંયા સ્થાનિક મામલતદારને પણ આના વિશે ઘણી બધી માહિતી નથી કે ભાઈ લાઇટ ક્યાં સુધી આવશે અને શું સમસ્યા સર્જાઈ છે. ફક્ત બધા પાસે એક મેસેજ આવ્યો છે કે કોઈ સમસ્યા સર્જાવાના કારણે હાલ લાઇટ ગઈ છે. તો રાજકીય નેતાઓ પણ આ અંગે થોડા જાગૃત બને અને પબ્લિકની સમસ્યાને સમજે અને તાત્કાલિક ધોરણે જી જી ત્યારે ધારાસભ્ય પૂર્ણેશ મોદી આપણી સાથે જોડાઈ ગયા છે. જી પૂર્ણેશભાઈ, જે પ્રકારે 4 જિલ્લામાં એક સાથે વીજળી ડૂલ થવાની ઘટના સામે આવી રહી હોય, ડીજીવીસીએલની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે આપના શું પ્રયત્નો? તો દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વીજળી ગુલ થવાની ઘટના સામે આવી છે. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગુલ થઈ. ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા વીજ ઉત્પાદન ખોરવાયું છે. તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી છે. વીજળી ગુલ થતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં વીજળી ગુલ થવાની આ ઘટના સામે આવી છે. છેલ્લા 1 કલાકથી ઉપરનો સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી વીજ પુરવઠો પુનઃ શરૂ નથી થયો. તેને લઈને ડીજીવીસીએલની કામગીરી પર અનેકો સવાલ ઉઠ્યા. ત્યારે આ જ મામલે ધારાસભ્ય પૂર્ણેશ મોદી આપણી સાથે જોડાઈ ગયા છે. જે પૂર્ણેશભાઈ, એક સાથે 4 જિલ્લામાં જ્યારે વીજળી ગુલ થવાની ઘટના સામે આવી હોય, પ્રજા જ્યારે હેરાન થઈ રહી છે, ત્યારે આપના શું પ્રયત્નો? સૌથી પહેલા તો એક ટેકનિકલ વીજ સપ્લાયમાં અને પુરવઠામાં જે રીતે અનફ્લક્ચ્યુએશન થવાના કારણે, વધઘટ થવાના કારણે આ એક ટેકનિકલ વિષય સર્જાયો છે. ઉકાઈ કાકરાપોરમાં 4 યુનિટ એટલા માટે આપણે બંધ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા કે લોકોના એસી, ટીવી, ફ્રીજ, અન્ય ઇલેક્ટ્રોનિક આઇટમને નુકસાન ન થાય અને તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. આ ટેકનિકલ ફોલ્ટને પહોંચી પડવા માટે ખાસ કરીને કેટલાક મહારાષ્ટ્રનો થોડોક વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના 3-4 જિલ્લા છે. તો આ વિસ્તારમાં 3-1 કલાકના દરમિયાનમાં પરિસ્થિતિ સામાન્ય થાય એ પ્રકારની અત્યારે ફીડબેક આવી રહ્યા છે. તો આપ સૌને વિનંતી છે કે આવા ટેકનિકલ કારણસર આ પ્રકારની ઘટના બનતી હોય તો આપણે સંયમ રાખીએ અને લોકોના હિતમાં, લોકોને નુકસાન ન થાય એને ધ્યાનમાં રાખીને વીજ સપ્લાય બંધ કર્યો છે. તો આ થોડા કલાકોમાં પરિસ્થિતિ
સામાન્ય થાય એના માટે તંત્ર એલર્ટ છે. જી પુનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.